નમસ્કાર, હું પ્રવીણ. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ અને ગઈકાલથી જે સોશિયલ મીડિયાથી લઈને ટીવી સ્ક્રીનથી લઈને ફટાકડાઓનો અવાજ, સેલિબ્રેશન, અત્યાર સુધી જે મેન્સ ટીમ ક્રિકેટમાં કે અન્ય સ્પોર્ટ્સમાં જો જીતે તો પછી રસ્તાઓથી માંડીને બધી જ જગ્યાએ સેલિબ્રેશનના દ્રશ્યો હોય. ગઈકાલે મહિલા વન ડે વિશ્વકપ પૂર્ણ થયો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં, અને ઇતિહાસ એટલા માટે રચાઈ ગયો કેમ કે આપણે છેલ્લે 2011માં વન ડે વિશ્વકપ ભારતીય મેન્સ ટીમ જીતી હતી. એ પછી મહિલા ટીમ પહેલી વખત 2005 અને 2017માં જે કામયાબી ન મળી, આટલા વર્ષોથી મહિલા ક્રિકેટને આપણે જોતા આવીએ છીએ. ઘણા લેજન્ડ્સ રિટાયર થયા, એ લેજન્ડ્સ માટે પણ એ ઇમોશનલ મોમેન્ટ હતી. અને ગઈકાલે ન માત્ર ડીવાય પાટીલ મુંબઈ, પરંતુ દેશના નાના શહેરો, નાના ગામડાઓ સુધી તેની ઉજવણી થઈ. અને સ્પોર્ટ્સની વ્યાખ્યા એ જ હોય કે ગમે તેટલા ખરાબ સમયમાં પણ જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય અથવા તો સમસ્યાઓ હોય, તેના વચ્ચે કોઈ એવી ઘટનાઓ બનતી હોય છે, એ તમને ઇન્સ્પિરેશન આપે છે, એ તમને જોશ આપે છે, એ તમને પોઝિટિવિટી આપે છે. લાગણી તો હોય છે. હરમનપ્રીત કૌર કેપ્ટન, ચેમ્પિયન બન્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં સ્ટેટમેન્ટ આપે છે કે કોઈ મોટી ટ્રોફી વગર ક્રાંતિ થતી નથી, બદલાવ નથી આવતો. કદાચ ભારતીય મહિલા ક્રિકેટ માટે આ બહુ મોટી ક્રાંતિ છે. જેમ આજે પણ ભારતમાં ક્રિકેટની ક્રાંતિ માટે 1983ના વિશ્વકપ અને લોર્ડ્સની બાલ્કનીમાંથી કપિલ દેવ જે ટ્રોફી ઉંચકે છે, આજે પણ એ દ્રશ્યો આપણે જોઈએ તો ઇમોશન્સ જોડાઈ જાય છે કે ક્રિકેટ અને ભારતની એક 140 કરોડ જનતા વચ્ચે શું સંબંધ છે. ગઈકાલે ઘણું બધું થયું. હરમનપ્રીત કૌર કોચને પગે પડે છે, એ કોચને કે જે 10,000 એટલે કે રન ડોમેસ્ટિક ક્રિકેટમાં બનાવે છે, પણ અનફોર્ચ્યુનેટલી એ ભારતને રિપ્રેઝેન્ટ કરી શકતા નથી. પણ ક્રિકેટમાં મહેનત હોય છે, દરેક વસ્તુઓમાં મહેનત હોય છે, પણ ડેસ્ટિની, નસીબ પણ હોય છે. પણ એ કોચ તરીકે એ કરી બતાવે છે જે આ પહેલા ક્યારેય નથી થઈ. એ છે વન ડે વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બને છે. મિતાલી રાજ હોય, ઝુલન ગોસ્વામી હોય, ડાયના એડલજી હોય, જે લેજન્ડ છે, એ તમામની હાજરીમાં કે પછી રોહિત શર્મા હોય, એ તમામ માટે એક ખાસ મોમેન્ટ હતી. અને ટીમ એ ઇમોશન સાથે સેલિબ્રેટ કરે છે અને ટ્રોફી એક પછી એક મિતાલી રાજથી માંડી, ઝુલન ગોસ્વામીથી માંડી તમામ પ્લેયર્સને, એક્સ પ્લેયર્સને આપે છે, જે બ્રોડકાસ્ટર્સ હતા, જે કમેન્ટ્રી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ તમારી પણ મહેનત છે. કેમ કે દશકાઓથી આ બધું જ ચાલે છે. એક સ્ટેટમેન્ટ નાનકડું યાદ આવે છે. મિતાલી રાજ એક ઇન્ટરવ્યુમાં કહે છે કે 2005ના વિશ્વકપ સમયે તો મને એવું લાગતું હતું કે મારે ક્રિકેટ છોડી દેવું છે. પહેલી વખતે ટેલિકાસ્ટ જોયું કે લાઈવ કોઈ મહિલા વિશ્વકપ કે એનો મુકાબલો ટેલિકાસ્ટ થયો હોય, અને પછી જોયું કે બદલી રહ્યું છે, તો ઇન્સ્પાયર કરતું હતું. બાકી સ્ટેન્ડ્સ ખાલી રહેશે. પણ ગઈકાલે અને ઓવરઓલ ભારતના બધા જ મુકાબલાઓમાં એ જ સમર્થન હતું જે ભારતીય મેન્સ ટીમને મળે છે. એટલા માટે રોહિત શર્મા પણ હતા, સચિન તેંડુલકર પણ હતા, તમામ દિગ્ગજો હતા. અને આ એક એવી મોમેન્ટ છે જે કદાચ ભારતમાં મહિલા ક્રિકેટ માટે એક નવો અધ્યાય 100% કહી શકાય. દીપ્તિ શર્મા હોય, હાઈએસ્ટ વિકેટ ટેકર, 200+ રન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, અને ફાઇનલમાં 50+ રન, 5 વિકેટ. યુવરાજ સિંહનો 2011નો વિશ્વકપ યાદ આવી જાય. પ્રતિકા રાવલ અનફોર્ચ્યુનેટલી ઇન્જરીના કારણે નોકઆઉટ્સ ગેમ ગુમાવી. વાઇલ્ડ કાર્ડ થ્રુ એન્ટ્રી થાય છે શેફાલી વર્માની, જે વિશ્વકપમાં હતી. અને ફાઇનલમાં યાદગાર ઇનિંગ રમે છે, 2 વિકેટ ઝડપે છે, અને ફાઇનલમાં તે પ્લેયર ઓફ ધ મેચ બને છે. પ્રતિકા આવે છે વ્હીલચેર પર, એ પણ સેલિબ્રેશનમાં જોડાય છે. તો ઘણું બધું છે. એ મોમેન્ટ્સ ડિફાઇન કરવી જરૂરી છે. એ દ્રશ્યો, આ મોમેન્ટ અને આ ઘટનાને ન્યાય આપવો જરૂરી છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ભગીરથ ઠાકોર આપણી સાથે જોડાશે. 8થી વધુ દશકાઓ જેને ક્રિકેટ જોયું છે, રમ્યા છે, સિલેક્ટર તરીકે, પિચ ક્યુરેટર તરીકે, કદાચ એ જે અનુભવ છે. વી આર લકી ટુ હેવ ભગીરથ સર. ધન્યવાદ ભગીરથ સર, આપ જોડાયા બહુ શોર્ટ ટાઈમ નોટિસ પર. અને અમારા સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ, અમારા સહયોગી દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. ભગીરથ સર, આપનું પહેલું રિએક્શન, મારે કોઈ આજ સવાલ જ નથી કર્યો કેમ કે કાલથી જે ઇમોશન્સ ચાલે છે અને ઘણી બધી ચર્ચાઓ પણ હતી કે તમે શો કેમ ન કર્યો. મેં કીધું એક સમય આવવા દો, સેલિબ્રેશન ઇઝ ઓન. અને એટલા માટે આપણે આજે આ મોમેન્ટને, અને જે હરમનપ્રીત કૌરે કહ્યું કે કોઈ મોટી ટ્રોફી વગર ક્રાંતિ કે બદલાવ આવતો નથી. ભગીરથ સર. પ્રવીણ,
પ્રવીણ, મારો પહેલો રિએક્શન હતો જ્યારે રાત્રે ટીવી જોતો હતો ત્યારે હમ કે ધ ટાઈમ હેઝ ચેન્જ નાઉ. હમ બોયઝ આર વિનિંગ, women's are winning, but women's have achieved something which one never thought. કોઈ આવો વિચાર નહીં કરેલો કે છોકરીઓ આવા રેકોર્ડો કરશે. અને છોકરીઓ આજે કોરને જુઓ તો એણે ઓસ્ટ્રેલિયા સામે બી 170 કરેલા છે. આગલી મેચમાં એણે જેમીમાએ 163ની ભાગીદારી કરી છે. અને મંદારાને લો કે તમે દીપ્તિને લો કે શેફાલીને લો, એકથી એક દીકરીઓ આપણી પરફોર્મ કરે છે. અને એને માટે એન્વાયરમેન્ટ કરતા જે કોચ છે ને, એ કોચ મારો જ્યારે હું સિલેક્ટ કરતો હતો, એણે આજે ટીમને ખરેખર એટલા ઊંચા સ્તર પર મૂકી દીધી છે કે હવે કોઈ મા બાપ છોકરીને ક્રિકેટ રમતા નહીં રોકી શકે, એમને પરમિશન આપશે. ને બીજું કે ટેકનિકલી એ લોકો બહુ પરફેક્ટ હતા. દક્ષેશ બી એગ્રી થશે, ટેકનિકલી બહુ મંદાનાએ પહેલી સેકન્ડ ઇનિંગમાં જ્યારે બેટિંગ કરી અને જે ગેપિંગ કર્યું, એ કોઈ છોકરાની ટીમ બી આટલું પરફેક્ટ ગેપિંગ ના કરી શકે એવું ગેપિંગ એણે કર્યું. પેસને યુઝ કરી એણે. સાથે સાથે પ્રવીણ, જે રીતે શેફાલીએ કે દીપ્તિએ બે વિકેટો કાઢી, એ બી આફ્રિકન ચોકર્સ એ ટાઇટલ પુરવાર કરે છે એ લોકો, કે એ લોકોને એને દબાવ્યા તો ખરા. અને ત્રીજું કે આનાથી એક નવો યુગ ચાલુ થશે કે દીકરીઓ ખાલી બેડે વજન લઈને નથી જતી. દીકરાઓ જેવું જ એચીવ કર્યું છે અને એમને એટલું જ સન્માન આપો, એટલું જ એમને રિસ્પેક્ટ આપો અને સાથે સાથે એમને સેલ્યુટ કરો કે તમે અમને ઓનર અપાયું. રાઈટ. અને દક્ષેશભાઈ, એટલા માટે ચેમ્પિયન ટીમ કે રનરઅપ ટીમને જે પ્રાઇઝ મની છે ઇક્વલન્ટ છે, સેમ છે, મેન્સ ક્રિકેટ વિશ્વકપ અને વિમેન્સ ક્રિકેટ વિશ્વકપ. ઘણા તમારી પોસ્ટ પણ જોઈ, તમે અમોલ મજુમદારની વાત કરી. આપણે રમેશ પવારના એ ચેપ્ટરને યાદ નથી કરવું, પણ મહેનત તો હોય છે, પણ ડેસ્ટિની પણ હોય છે. તમને મોકો પણ મળે છે અને મોકો હતો ઓવરઓલ ટીમ માટે, કોચ માટે. દક્ષેશભાઈ, અમોલને માટે બહુ રિસ્પેક્ટ. હા પ્રવીણ જી. સૌથી પહેલા તો વિમેન્સ ટીમ ઇન્ડિયાને આપણે આપીએ એટલા કોંગ્રેચ્યુલેશન્સ ઓછા છે. અને ગઈકાલે જીત્યા ત્યારે હું વિચારતો હતો કે સૌથી પહેલા તો ભારતના 50 ઓવર્સ ફોર્મેટના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન્સ માટેનો જે સોફો છે એ ધોનીને હવે નાનો પડશે. કે સોફો નાનો રહે એવો એને પૂરતો પ્રયાસ કર્યો હતો, પણ હવે એના હાથમાં નથી, સોફો નાનો પડશે. કારણ કે બાજુમાં હરમનપ્રીત પણ બેસશે. અને ભગીરથભાઈએ જે કહ્યું, હું એ વાત સાથે સંપૂર્ણ સંમત છું કે આખા વર્લ્ડ કપમાં ભારતીય મહિલાઓની ટીમે જે બેટિંગ કરી છે ને, બેટિંગ તો તમે ઓવરઓલ જોવા જાવ તો દુનિયામાં બધી જ ટીમોના પ્લેયર્સે કરી છે. બટ વોટ સેપરેટેડ ઇન્ડિયા ફ્રોમ અધર્સ ઇઝ અવર બોલિંગ ઇન ધ ફાઇનલ્સ. ખાસ કરીને 4 સ્પિનરોએ જે બોલિંગ કરી છે ગઈકાલે રાત્રે, એમાં પણ ખાસ કરીને જે રીતે શેફાલી વર્મા અને દીપ્તિએ જે લાઈન અને લેન્થ પકડી દે વિકેટ ટુ વિકેટ સ્ટમ્પ, અને 80 થી 82 કિલોમીટરની સ્પીડે, એક પણ બોલ એવો નતો સિવાય કે ડેલિબરેટ વાઇડ્સ છે, ગ્લાન્સ કરવા જાય ને કેચ પકડી જાય, એમાં પકડાઈ બી ગયો. એને બાદ કરો તો એ બે જણાએ જે બોલ નાખ્યા છે ને, મારા ખ્યાલથી 90% એક્યુરસી, અને એ બોલમાં બેટ્સમેને રિસ્ક લેવા સિવાય છૂટકો જ નતો, બાકી રન જ ના થાય. એટલે હું કાલે એ વિચારતો હતો કે અમદાવાદમાં 19 નવેમ્બરની 2023ની રાત્રે જે બન્યું ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઇનલમાં, એમાં આપણા સ્પિનર્સે જે બોલિંગ કરી હતી, મિસ્ટીરિયસલી હોરિબલ લાઇન અને લેન્થ, રૂમ આપીને નાખતા હતા. આઈ ડોન્ટ નો, જો ભારતના 5માંથી 2 બોલરે 19 નવેમ્બરની રાત્રે આ 4 છોકરીઓ જે બોલિંગ નાખી છે જે લેન્થ ઉપર, એવી 2 જણાએ નાખી હોત ને, તો મિચેલ માર્ક્સ વર્લ્ડ કપની ટ્રોફી ઉપર ટાંટિયા લટકાઈને ના બેઠો હોત. આઈ એમ એઝ બ્લન્ટ એન્ડ એઝ ક્લિયર એઝ ધીસ. આ લોકોએ જે રેઝિલિયન્સ, ગટ્સ
કરેજ અને અબવ ઓલ એક ડિટર્મિનેશનનું જે પ્રદર્શન કર્યું છે ને ગઈકાલે રાત્રે, હું એવું માનું છું કે આ માત્ર ક્રિકેટની વિક્ટરી નથી. ભારતની સ્ત્રીઓ અત્યારે અનેક ક્ષેત્રોમાં જે રીતે છોકરીઓ આગળ આવી રહી છે, તેમ છતાં પણ હજી પણ ઘણી બધી જગ્યાએ અન્યાય, ડિસ્ક્રિમિનેશન અને અત્યાચારો ચાલુ જ છે. અને જ્યારે સ્ત્રીઓ ઉપરના ગ્રુસમ ખરાબ અત્યાચારોના ક્રિમિનલ્સને દાયકાઓ સુધી સજા ના મળે અથવા તો છૂટી જાય, ત્યારે એક ફ્રસ્ટ્રેશનનો વેવ જે કન્ટ્રીમાં આવે છે સ્ત્રીઓમાં, આવી જે ઘટનાઓ છે ને આ વર્લ્ડ કપ જીત્યા ને, એ લોકોને સમાજના તમામ દૂષણો સામે લડવા માટેનો એક અંદરથી સ્પિરિટ ભરી આપે છે. હું આને એ રીતે જોઉં છું. એક નાનું ઉદાહરણ આપું. ભગીરથભાઈને યાદ હશે, આજથી 42 વર્ષ પહેલા જ્યારે બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરનારી ભારતની પહેલી મહિલા બની, એ પછી તમે એને કોઇન્સિડન્સ ગણવો હોય કે મહેનત ગણો છોકરીઓની કે નવી ઇન્સ્પિરેશન, જે ગણવું હોય ગણો, 1983 પહેલા આઈપીએસ, આઈએએસ થી લઈને મેનેજમેન્ટ ક્ષેત્રે, સીઈઓ ક્ષેત્રે, આર્મી, નેવી, એરફોર્સ, આ તમામ ક્ષેત્રે એકદમ જ ટેલેન્ટેડ છોકરીઓનો જે એક આખો સમૂહ એન્ટર થયો અને તમામ ફિલ્ડમાં છવાઈ ગઈ બચેન્દ્રી પાલની સિંગ્યુલર સફળતા પછી. એ પછી હું એવું માનું છું કે 52 વર્ષથી જે ટ્રોફી માટે આપણે મહેનત કરતા હતા વિમેન્સ વર્લ્ડ કપની, દર્શક મિત્રોને આશ્ચર્ય થશે કે ક્રિકેટનો મેન્સનો વર્લ્ડ કપ 1975 માં શરૂ થયો, એના 2 વર્ષ પહેલા વિમેન્સનો શરૂ થયો. 52 વર્ષથી જે આપણે તડપતા હતા, મહેનત કરતા હતા, એના ફળ ગઈકાલે હરમનપ્રીતની ટીમે જે અપાયા છે. અને 2005ની ફાઇનલ એટલી ભયાનક નથી જેટલી 2017ની ફાઇનલ હતી. અને ઇંગ્લેન્ડના 228 ચેઝ કરતી વખતે 183 રને આપણી 3 જ વિકેટ પડેલી. અને કેપ્ટન મિતાલી રાજ સહિત ડગઆઉટમાં બેઠેલી તમામ પ્લેયર્સ વિક્ટરી લેવાની તૈયારી કરી ચૂકેલી ભારતનો ઝંડો લઈને. અને મિસ્ટીરિયસલી 20 રનમાં આપણી 7 વિકેટો ફેંકી દીધી આપણે અને મેચ 9 રને હાર્યા હતા. અને જે વિક્ટરી લેપનો ઉન્માદ ચહેરા ઉપર હતો એ વિષાદમાં ફેરવાઈ ગયો. તો એ દ્રશ્યો હજી ભૂલાતા નથી. એને કોમ્પેન્સેટ કરી આપ્યા હરમનપ્રીતની ટીમે ગઈકાલે. અને ભારતની વિક્ટોરિયસ 15 જણાની છોકરીઓની ટીમ કરતા પણ ડાયના એડલજી, શાંતા રંગાસ્વામી, મિતાલી રાજ, પછી અંજુમ ચોપરા અને ઝુલન ગોસ્વામી, આ લોકોના ચહેરા ઉપર જે એક સફળતા નજીકથી છટકી ગયેલી એનો જે આનંદ હતો ને, એ વર્ણવી શકાય એવો નથી. અને ખાસ કરીને હરમનપ્રીતની જે કેપ્ટનશીપ હતી, એ રોહિત શર્મા જ્યારે સામે બેઠો હતો ત્યારે એમ લાગતું કે એને રિફ્લેક્ટ કરી રહી છે. ધોનીને કેપ્ટન કુલ કહેવાય છે કે ગાંગુલી અને વિરાટ કોહલીને એગ્રેસિવ કહેવાય છે, કપિલ દેવને ડાઈ હાર્ડ કહેવાય છે, સુનિલ ગાવસ્કરને ટેક્ટિકલ માસ્ટર કહેવાય છે, ટાઈગર પટોડીને જીનિયસ કહેવાય છે. આ બધાને ભેગું કરો ને, એટલા એલિમેન્ટ હરમનપ્રીતે ગઈકાલે જે મેચ્યોરિટીથી કોઈ પણ પ્રકારની શોબાજી કર્યા વગર, ના કોઈ કેપ્ટન કુલનો ટેગ જોઈએ, નથિંગ ડુઈંગ, વોટ મેટર્સ ઇઝ યોર ટ્રીમેન્ડસ વિલ પાવર. અને એ લોકોએ ગઈકાલે મેચ પત્યા પછી કીધું કે અમે નક્કી કર્યું હતું ટીમ મીટિંગમાં કે ફિલ્ડિંગ કરતી વખતે પગમાં બોલ વાગે, હાથ ઉપર વાગે, તમે લાંબા થઈને પડી જાઓ ને માથાથી બી બોલ રોકવો પડે તો રોકો. આ વખતે વર્લ્ડ કપ જવા દેવાનો નથી. This was a great resilience. This was a story of human resilience by Indian women. Hats off to them. અને આણે માત્ર ક્રિકેટ નહીં, ભારતની સ્ત્રીઓને એક પોતાનો અવાજ 10 ગણી તાકાતથી રજૂ કરવા માટેનો એક જે રસ્તો ખોલી આપ્યો છે ને, એનો કોઈને અંદાજ નથી. ટેરિફિક પરફોર્મન્સ. રાઈટ. ભગીરથ સર, ગુસ્સો હોય છે, ઇમોશન્સ હોય છે જ્યારે તમે મેદાન પર હો છો. ઘણી વખત બધી જ વસ્તુઓ તમે અંદર જેમ કે જેમીમા રોડ્રિક્સની એ ઇનિંગ, રેકોર્ડ બ્રેક રન ચેઝ ઓસ્ટ્રેલિયા સામે, અને અત્યાર સુધી જે દબદબો હતો આઈસીસીમાં અને નોકઆઉટ્સમાં બધી જ જગ્યાએ ઇંગ્લેન્ડ સાથે ઓસ્ટ્રેલિયાનો, એ ઇનિંગ કદાચ એ બિલીફ હતી. અને બીજું કે જે હરમનપ્રીત કૌરની જે વાત કરી દક્ષેશભાઈએ, કે તમામ પ્લેયર્સે કહ્યું હતું કે જે પણ બ્રોડકાસ્ટર્સ, કમેન્ટેટર્સ ઇન્ક્લુડિંગ ડાયના એડલજી જે પણ હાજર હતા, ટ્રોફી આપણે ડેડિકેટ કરવી છે, કે તમે પણ અપ કરો. એ જે દ્રશ્યો પછી જોયા, અમોલ મજુમદારની આપણે વાત કરી રહ્યા હતા કે એક કોચ તરીકે, ગુરુ તરીકે એના ચરણ સ્પર્શ કરે છે, એ જે મોમેન્ટ્સ હતી ઓવરઓલ. રોહિત શર્મા જ્યારે બાલ્કનીમાં હોય છે, હી વોઝ ઓલ્સો ઇમોશનલ મેન.
એ ક્લોઝલી દેખાઈ આવે છે કે આ મોમેન્ટ કેટલી મોટી છે જ્યારે તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો છો. પ્રવીણ, જ્યારે પાર્ટનરશિપ ચાલતી હતી ત્યારે એના મોં ઉપર ટેન્શન દેખાતું હતું, અને જેવી હરમને આપણે શેફાલીને લાવી અને શેફાલીએ પહેલા બોલે વિકેટ લીધી તો રોહિત એકદમ ખુશ થઈ ગયો. દેટ મીન્સ કે રોહિત બી એ જ વિચાર કરતો હશે કે ઓડ બોલરને લાવો અને આ પાર્ટનરશિપ તોડો. હરમનપ્રીતની કેપ્ટનશિપ માટે પ્રવીણ ખરેખર હેડ્સ ઓફ ટુ દેટ લેડી કે એણે જેટલી કુલનેસથી અને એગ્રેસિવનેસથી, બેઉ કુલનેસ એની એટીટ્યુડમાં હતી અને એગ્રેસિવનેસ એની ફિલ્ડિંગ સેટિંગમાં હતી. એ રિસ્ક લેવા તૈયાર હતી ને એણે જે ફિલ્ડિંગ સેટ કરી એ ફિલ્ડિંગમાંથી આપણે બી કંઈક જોઈએ તો આપણને આનંદ થાય કે આ છોકરી કેટલી મેચ્યોર થઈ ગઈ છે કે પ્લેયર્સને વિચાર કરતા કરે છે કે આ બોલર કયો બોલ નાખશે, કારણ કે દરેક બોલે એ બોલર પાસે જતી હતી, દરેક બોલ એટલે ઓવરમાં એકવાર અને કઈ ઇન્સ્ટ્રક્શન આપતી હતી એટલે પ્લેયર બી થોડો ટેન્શનમાં તો રહ્યા જ કરે ને સૌથી ઉપર કે આ દીકરીઓની ફિઝિકલ ફિટનેસને હેડ્સ ઓફ. મુંબઈમાં વરસાદ પડી ગયા પછી જે બાપ થાય છે એનો અનુભવ મને છે દક્ષેશ. બાપ એટલો થાય મુંબઈમાં, અને એ બાપમાં બી આ છોકરીઓ પોતાનું કોન્સન્ટ્રેશન છોડ્યા વગર બેટિંગ કરે કે પોતાનું હેલ્થનો વિચાર કર્યા વગર ફૂલ ફ્લેટ ડાઈવો મારે. મિડ વિકેટમાં ડાઈ મારી છે, ડીપ થર્ડમેનમાં ડાઈ મારી છે, મિડ ઓન પર મારી, મિડ ઓફ પર મારી છે, ને જે રીતે એ ફૂલ્લી તમે કહો ને કે ઇન ગેમ કે ને ફૂલી ગેમ ને બધા કરતા પ્રવીણ આ 15 દીકરીઓ એક હતી. હરમનપ્રીત બધી હરમનપ્રીત જ હતી. કોઈએ જુદો વિચાર નથી વ્યક્ત કર્યો. સો અને એને સાથે સાથે જે રીતે હરમનપ્રીતે બધાની સાથે ભેટીને સેલિબ્રેશન કર્યું છે એ ખરેખર આપણે પ્રશંસા આપવું જોઈએ કે કોઈ પ્લેયરને એને નીચો ઊંચો નથી ગણ્યો, એને બધાને પોતાના જ ગણ્યા. પ્રવીણ, આવું જોવાનું તો આપણા નસીબમાં હતું તો મળ્યું, બાકી આવું જોવાનું તો હિસ્ટ્રી થઈ જશે. દક્ષ શું કહેતું? રાઈટ. અને બીજી વાત, યસ હિસ્ટ્રી. અને પ્રતિકા રાવલની દક્ષેશભાઈ વાત કરીએ, કેમ કે સ્પોર્ટ્સ અને ઇન્જરી આપણે જાણીએ છીએ કે ગમે એટલું મોટું નામ હોય પણ જ્યારે કોઈ ખેલાડીના કરિયરમાં ઇન્જરી આવે અને એ ગાળામાંથી એ પસાર થતું હોય છે, ઓલમોસ્ટ એ શેડોમાં હોય છે, કેમ કે બધું જ કમ્પ્લીટ કરીને ફરી રિસ્ટાર્ટ કરવાનું હોય છે. પ્રતિકા રાવલ જે આ ટુર્નામેન્ટમાં રમી અને નોકઆઉટ ક્રુશિયલ સ્ટેજ પર એ ઇન્જરી આવી, આપણે જાણીએ છીએ કે એનો શું મતલબ થાય. અને શેફાલી વર્મા જે ટીવી સ્ક્રીન ઉપર વિશ્વકપનું ટેલિકાસ્ટ જોઈ રહી હતી અને એન્ડ મોમેન્ટ પર આવે છે, ફાઇનલમાં યાદગાર ઇનિંગ રમે છે. ત્રીજી વાત એ પરફોર્મન્સ કેવો કરે. હા, અને દીપ્તિ શર્મા સર, તમે દર વખતે યુવરાજ સિંહનું આપણે નામ લઈએ છીએ. ફાઇનલમાં 50 રન, 5 વિકેટ, ઓવરઓલ હાઈએસ્ટ વિકેટ ટેકર, 200 થી પ્લસ રન. આ જે એક ટીમ કહેવાય ને, એ ટીમ નજર આવી જાય કે આ ટીમનો ઓરા અલગ છે, કે આ ટીમ આ વખતે જતું નહીં કરે. દક્ષેશભાઈ. પ્રવીણ, એવું કહેવાય છે આર્મીમાં એવું કહેવાય છે કે a soldier is never retired and even after his official retirement he is always combat ready. તો શેફાલી વર્માએ આ વ્યાખ્યાને સાર્થક કરી છે કે 1 વર્ષથી એને ટીમમાંથી ફેંકી દીધેલી પ્રતિકા રાવલે મોટી મેચમાં સેન્ચુરી મારીને ઇન્જર્ડ થઈ ગઈ, એને ઘરેથી બોલાવી અને આવતાની સાથે જે પોતાની જાતને એને કન્ડિશન કરી દીધી ટીમ સાથે, અને આવડી મોટી મેચમાં ફાઇનલમાં એને જે 87 રન માર્યા. અને એવું માનું છું કે દીપ્તિ શર્માની 5 વિકેટ તો અદ્ભુત હતી, પણ પહેલી વિકેટ રનઆઉટમાં પડી એ પછી શેફાલીએ જે 2 પહેલી વિકેટ લીધી છે, જો ના લીધી હોત ને બ્રેક થ્રુ, તો આ લોકો જે રીતે રમી રહ્યા હતા, મને ડર હતો કે 8-9 વિકેટે મેચ જીતી જશે. સો બિગ સેલ્યુટ ટુ શેફાલી. અને હું એવું માનું છું કે આખા વર્લ્ડ કપમાં મેન ઓફ ધ મેચ ભલે શેફાલી થઈ કે મેન ઓફ ધ સિરીઝ આ થઈ સ્મૃતિ થઈ, પણ હું એવું માનું છું કે જે બી થયું, પણ હું એવું માનું છું કે આ વર્લ્ડ કપમાં સૌથી મોટી ક્રેડિટ જતી હોય તો જેમિમા રોડ્રિગ્સને.
ઓસ્ટ્રેલિયા જેવી 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ તમારી સામે 338 રન જોડીને બેઠી હોય, સેમીફાઇનલ જેવી મેચ હોય, અગેન્સ્ટ ધ સ્કોર હોય અને 127 રન કરીને ભગીરથભાઈએ કીધું એવા હ્યુમિડ વાતાવરણમાં ઉભા રહેવું છે એક સુધી એકદમ શાંતિથી અને જીતાડું. આઈ થિંક કે આખા વર્લ્ડ કપમાં તમામ ટીમોના તમામ પ્લેયર્સમાંથી તમે મને એમ કહો કે એક નામ આપો જેને ઉભો થઈને હું સેલ્યુટ કરીશ તો દેટ ઇઝ જેમિમા રોડ્રિગ્સ. અને બીજું, આ દેશમાં કોમ્યુનલ લાઈન દોરવા માંગતા લોકોને એ પણ કેવું જોઈએ આ મેચ પછી. મેં એવું સાંભળ્યું છે પ્રવીણ કે જેમિમા રોડ્રિગ્સને બીજા ધર્મના કોઈક ધાર્મિક સ્થળમાં નથી જવા દીધી. તો ભાઈ આવું જો ડિવિઝન પાડવું હોય તો સેમીફાઇનલમાં ના 127 રન કર્યા અને આપણે ફાઇનલમાં એ 0 કરી નાખો, પછી લો હાથમાં વર્લ્ડ કપ કેવો આવે છે. એટલે આ બધું ભૂલો. ઇન્ડિયા ઇઝ અ વન કન્ટ્રી. અને બીજું, તમે એક નામને મોટી સેલ્યુટ કરવી પડે, અમોલ મજુમદાર. 1994માં જ્યારે સઈદ કિરમાણી ઇન્ડિયાની અંડર 29 ટીમના મેન્ટર હતા ત્યારે 1994માં મોટેરા સ્ટેડિયમ ઉપર એ ટીમને લઈને આવ્યા હતા એક લીગ મેચ રમાડવા માટે. એ વખતે અમોલ મજુમદારને એ ગ્રૂમ કરી રહ્યા હતા અને મેં એમનો ઇન્ટરવ્યુ લીધો. ત્યારે એમણે એવું કીધેલું કે અમોલ મજુમદારમાં સચિન તેંડુલકરની ગટ્સ, ટાઈમિંગ અને અબવ ઓલ એક ગ્રીડ છે. અનફોર્ચ્યુનેટલી એવું થયું કે તમે 1994 થી તો અમોલ મજુમદાર એટલે આમ જોવા જાવ તો 93 થી 2013 રમ્યા. આ 20 વર્ષમાં ભારતનો બેટિંગ ઓર્ડર તમે જુઓ ને તો તમને અમોલ મજુમદારને કેમ તક ના મળી એવો ગુસ્સો બી થાય, પણ સાથે સાથે એક આશ્વાસન પણ મળે કે તમે જુઓ તો ખરા એ 20 વર્ષમાં ઇન્ડિયાનો બેટિંગ ઓર્ડર જ એવો હતો કે કોઈ ખસે એવું જ નતું. તો એણે પોતાને આ ટીમના કોચ તરીકે વર્લ્ડ કપ જીતાડીને એની જે એબિલિટી સાબિત કરી છે ને બોસ, આ તમને કહું આ 20 વર્ષ સુધી આવા પ્લેયરને 11,177 રન કર્યા હોય, 30 સેન્ચુરી, 60 હાફ સેન્ચુરી હોય, એને તમે એક બી ઇન્ટરનેશનલ મેચ ના રમાડો અને પછી પોતાની જાતને જાળવી રાખવી, એક એક પીસને ગેધર કરી રાખવો પોતાના વિલ પાવરનો, એ એક હર્ક્યુલિયન ટાસ્ક છે. અને અમોલ મજુમદાર એનું હિમાલય જેવડું ઉદાહરણ છે. ત્યારે એને આ ટીમને જીતાડી છે. ઓકે, બહુ ઘણા બધા ઇન્સ્પિરેશન વાળા નામો છે, પણ આ ઘટના બહુ મોટી છે, થોડો સમયનો અભાવ છે, પણ જે રીતે ડિફાઇન કરી ઇમોશન્સ એ ડિફાઇન કરવા જરૂરી છે. અને જે વિવાદ થયો હતો જેમિમા રોડ્રિગ્સના પિતા સાથે એ દુઃખદ હતું. અને ક્રિકેટ કે સ્પોર્ટ્સ એવી ગેમ છે કે જ્યારે ન માત્ર ટીમ ઇવેન્ટ છે, પરંતુ જ્યારે આ પ્રકારની મોમેન્ટ આવે તો તમે ટીમ માટે સેલિબ્રેટ કરો છો. સમયનો થોડો અભાવ છે, પણ આ એક એવી ઘટના છે કે જેનાથી જેમ હરમનપ્રીત કૌરે કહ્યું કે કોઈ મોટી ટ્રોફી વગર કે મોટી આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ એ કહું પ્રવીણ. મને યાદ છે 1980 ના દશકામાં અમે લોકો નાના હતા ત્યારે રેડિયો પર ગુજરાતી કોમેન્ટ્રી સાંભળતા હતા આપણી મહિલાઓની ટીમને. મને હજી યાદ છે કે સુરેશ મસરૂવાળાનો અવાજ કે શાંતા રંગાસ્વામીનો આ દડો ઇંગ્લેન્ડની બેટ્સમેને ફટકાર્યો અને આપણી ફિલ્ડર ના હાથમાંથી બોલ નીકળી ગયો. આ કોમેન્ટ્રી યાદ આવે છે કે ફિલ્ડિંગ પણ નથી આવડતી. ત્યાંથી આ જર્ની અહીં પહોંચી છે. હેટ્સ ઓફ. અને ઓવરનાઇટ નથી હોતું, ઘણા બધા સેક્રિફાઈસ હોય છે, પડદા પાછળ ઘણા બધા નામો હોય છે. મેદાન પર તો છે જ એ તમામ નામોને આપણે સેલ્યુટ કરી રહ્યા છે. અને એક એવી ઇવેન્ટ કે જે ઇન્સ્પાયર કરશે ન માત્ર મહિલા ક્રિકેટને પણ ઘણી બધી પરિસ્થિતિઓમાં કે બધું જ ઠીક ન ચાલી રહ્યું હોય તો આ એ ઉદાહરણ છે. ફોલો કરવું હોય તો ત્યાં ફોલો કરો. ધન્યવાદ દક્ષેશભાઈ, ધન્યવાદ ભગીરથ સર ચર્ચામાં જોડાયા. સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.